સુરત મહાનગરપાલિકા જનતાના ટેક્સના રૂપિયાને કેવી રીતે ધુઆમાં ઉડાવે છે એની તસવીરો ગુજરાત તક આપને બતાવવા જઈ રહ્યો છે। આ તસવીરો આપ જોઈ શકો છો, આ જનતાના ટેક્સના પૈસાના ધુવાડો છે અને એ ધુવાડો સુરત મહાનગરપાલિકાના ખજોદ ખાતે આવેલ ડમ્પિંગ સાઇટનો છે। ડમ્પિંગ સાઇટ એટલે કે સુરત શહેરના તમામ વિસ્તારોમાંથી જે કચરો નીકળે છે તે કચરો અહીં ભેગો કરવામાં આવે છે, ડમ્પ કરવામાં આવે છે અને ત્યારબાદ કોન્ટ્રાક્ટર દ્વારા આનો નિકાલ કરવામાં આવે છે। પણ નિકાલ કેવી રીતે કરવામાં આવે છે એ આપ જોઈ રહ્યા છો કે આગ લગાવીને નિકાલ કરવામાં આવે છે અને આ આગ એ પહેલી વખત નથી લાગી, અનેક વખત અહીં આગ લાગી છે અને ત્યારે પણ કશું નહોતું થયું અને ગુજરાત તકે આ ખબરને પણ પ્રાથમિકતાથી બતાવી હતી કઈ રીતે કે 213 કરોડ રૂપિયાનો જે કોન્ટ્રાક્ટ છે તે સુરત મહાનગરપાલિકા એક સીડી ટ્રાન્સપોર્ટ નામની કંપનીને આપવામાં આવ્યું હતું અને 213 કરોડનું આ કોન્ટ્રાક્ટમાં કચરોનો નિકાલ તો થયું નથી પણ આગ લગાવીને અહીંયા નિકાલ કરવામાં આવી રહ્યો છે। વિજયભાઈ પાનસુરિયા એક્સ કાઉન્સિલર જે મહાનગરપાલિકાના અમારી સાથે છે એની સાથે વાત કર્યું। વિજયભાઈ, 213 કરોડનો ધુવાડો જોઈને શું લાગે છે? આપ જોશો કે આ આગ પહેલીવાર આજે નથી લાગી, 45 દિવસ પહેલાં બી આટલી જ મોટી આગ લાગી હતી। હવે આ આગ માનવ સર્જિત છે કે કુદરતી એ પ્રશ્ન ઊભો છે, પરંતુ આ માનવ સર્જિત શા માટે લાગે છે કે અહીંયા જે સુરત શહેરમાંથી જે કચરો નીકળે છે આ ખજોદ ડમ્પિંગ સાઇટ પર એનો નિકાલ કરવાનો હોય છે। કોન્ટ્રાક્ટ આપવામાં આવે છે, 30 લાખ મેટ્રિક ટન કચરાનો નિકાલ કરવાનો હોય છે। કોન્ટ્રાક્ટર દ્વારા આ કચરાનો નિકાલ નથી થતો અને 50%થી વધુ કચરો એઝ ઇટ ઇઝ અહીંયા જ રાખી દેવામાં આવે છે। તો એમની પાસે બે ઓપ્શન હોય કે આ કચરો બારોબાર નીકાળી દેવાનો કે એને સળગાવી દેવાનો। એ બારોબાર અંતરિયાળ ગામોમાં ઠાલવી દેતા હતા, એના વિરુદ્ધ એફઆઈઆર બી થઈ છે કોન્ટ્રાક્ટર વિરુદ્ધ। બીજું, અત્યારે જે આગ દેખાય છે એ ભ્રષ્ટાચાર રૂપી આગ છે, પોતાનું પાપ અને પોતાને કરેલી ગેરરીતિને છુપાવવા માટેનો જ આ આગ લગાવવામાં આવી છે। તપાસ સમિતિની રચના થઈ છે, તેનો રિપોર્ટ ક્યાં છે? રિપોર્ટ કેમ મીડિયા સમક્ષ કે લોકો સમક્ષ રજૂ નથી કરતા? જો રિપોર્ટ રજૂ કરવામાં આવે તો ખબર પડે કે આ કચરોનો નિકાલ નથી થતો, સાયન્ટિફિક વે નિકાલ નથી થતો, કચરો એઝ ઇટ ઇઝ છે। છતાં પણ સુરત મહાનગરપાલિકાને સમગ્ર ભારતમાં એવોર્ડો મળે છે, સ્વચ્છતાના એવોર્ડો મળે છે। આ એવોર્ડ કઈ રીતે મળે, કયા આધારે મળે છે એ બધું ખુલ્લું પડી જાય અને સમગ્ર ભારતમાં સુરતનું નામ ખરાબ થાય એટલે જ આ ભ્રષ્ટાચારી રૂપી આગ લગાવવામાં આવી હોય તેવું ચોખ્ખું દેખાય છે। આ મામલે અગાઉના મ્યુનિસિપલ કમિશનરનો ટ્રાન્સફર પણ થયો છે, વિવાદ પણ થયો હતો। હવે નવા કમિશનર આવ્યા છે, એમને અમારા દ્વારા ઘણા ફોન કરવામાં આવ્યા છે કેમ કે મીડિયાના અંદર અલાઉડ નથી કારણ પૂછવા માટે। તો શું લાગે છે આ ભ્રષ્ટાચારની આગમાં કોન્ટ્રાક્ટર એટલો મજબૂત છે કે એને ફરીથી ટેન્ડર પણ આપી દેવામાં આવ્યું? સાચી વાત છે, કોન્ટ્રાક્ટર ખૂબ જ મજબૂત છે, એના પુરાવા છે। કોઈ પણ કોન્ટ્રાક્ટર જો કામગીરી ન કરે, ભ્રષ્ટાચાર કરે, કચરાનો બારોબાર નિકાલ કરતો હોય તો પણ ફરીથી ઓક્ટોબર મહિનામાં એનો કોન્ટ્રાક્ટ પૂરો થઈ જવા છતાં, કામગીરી નથી કરી છતાં ફરીથી 1 વર્ષ માટે શા માટે કોન્ટ્રાક્ટ લંબાવી દેવામાં આવ્યો? આ ચોખ્ખું દેખાય છે કે ક્યાંક ને ક્યાંક આ ભ્રષ્ટાચારમાં સમગ્ર તંત્ર એક સાથે કામ કરતું હોય દેખાય છે। એટલે જ મીડિયાને કે સામાન્ય માણસોને ત્યાં અંદર જવા દેવામાં નથી આવતા। જો મીડિયા જાય તો રિયલ સિચ્યુએશન શું છે, રિયલ ખબર શું છે એ લોકો સમક્ષ જાય અને એટલે જ તે મીડિયાને અંદર નથી જવામાં દેવામાં આવતા। બીજું વિજયભાઈ, આ ધુવાડો બહુ ઝેરીલો કચરાનો છે તો કેટલું નુકસાનકારક આજુબાજુના લોકો માટે? આ ખૂબ જ ઝેરીલો કચરો હોય છે કારણ કે સમગ્ર સુરતમાંથી જે કચરો નીકળે છે એ કચરો હોય છે અને આમાં સીધી જ રીતે જીપીસીબી અને સીપીસીબીનો રોલ બી હોય છે, પરંતુ એ બી ક્યાંક ને ક્યાંક આંખ આડા કાન કરતા હોય તેવું દેખાય છે। આજ દિન સુધી આ કોન્ટ્રાક્ટર વિરુદ્ધ શું પગલાં લીધા, કેટલો દંડ કર્યો અને દંડ કર્યો હોય તો એમાંથી કેટલો એને ચૂકવ્યો છે? 10 લાખનો ચેક જો એનો બાઉન્સ થતો હોય એનો મતલબ ક્યાંક ને ક્યાંક સમગ્ર તંત્ર, જીપીસીબી હોય, પર્યાવરણ વિભાગ હોય કે અહીંનું સ્થાનિક તંત્ર હોય, ક્યાંક ને ક્યાંક સાથે મળી અને આ 213 કરોડનો મસ્ત મોટો ભ્રષ્ટાચાર કર્યો હોય તેવું ચોખ્ખું દેખાય છે। તો બિલકુલ 213 કરોડ રૂપિયાનું કોન્ટ્રાક્ટ જે આપવામાં આવ્યું છે સીડી ટ્રાન્સપોર્ટ નામની જે કંપની છે અને આગળ જે બોર્ડ મારવામાં આવે છે સુરત કોર્પોરેશન ખજોદ ફાઇનલ વેસ્ટ ટ્રીટમેન્ટ ડિસ્પોઝલ ફેસિલિટી, સુરત મહાનગરપાલિકાનું આ ડમ્પિંગ સાઇટ છે। ત્યાં આખા શહેરમાંથી કચરો ભેગો કરવામાં આવે છે અને જે કોન્ટ્રાક્ટ 213 કરોડ રૂપિયામાં આપવામાં આવ્યું હતું, 213 કરોડ રૂપિયાનો કોન્ટ્રાક્ટ હોવા છતાં આખા શહેરના કચરાનું નિકાલ કરવામાં આવ્યું નથી એ સ્પષ્ટપણે દેખાય છે। અગાઉ પણ ગુજરાત તકે આ ખબરને બતાવી હતી અને ત્યારે પણ
અધિકારીઓ કહ્યું તપાસ કમિટી બનાવવામાં આવી છે, તપાસ કમિટી રિપોર્ટ નક્કી રજૂ કરશે. હજુ તપાસ ક્યાં ચાલી રહી છે, કોની સામે શું પગલાં લેવાયા છે એ કશું જ માહિતી નથી. આ ડમ્પિંગ સાઇટનો જે ગેટ છે અહીંથી આગળ એટલે કે જ્યાં આગ લાગી છે ત્યાં સુધી મીડિયાને જવાની મનાઈ ફરવામાં આવી છે. અહીં સિક્યુરિટી ગાર્ડ જે બેસાડવામાં આવ્યા છે એ લોકો અંદર જવા દેતા નથી. અત્યારે આપણે આ તસવીર જોઈ શકો છો, સુરત ડમ્પિંગ સાઇટની આ તસવીરો છે, મહાનગરપાલિકાની આ તસવીરો છે. 213 કરોડ રૂપિયાનો ધુવાડો અહીં આપ જોઈ શકો છો, કારણ કે જનતાના ટેક્સના પૈસામાંથી જ કોન્ટ્રાક્ટરને મહાનગરપાલિકાએ, ભાજપા શાસિત મહાનગરપાલિકાએ કોન્ટ્રાક્ટ આપ્યું હતું કે આખા શહેરનો 30 લાખ મેટ્રિક ટન જે કચરો નીકળે છે એનો નિકાલ કરવાનો રહેશે. પણ મહાનગરપાલિકા દ્વારા આવી રીતે કોન્ટ્રાક્ટરને છાવરવામાં આવી રહ્યું છે, સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે. અને આ જે ધુવાડો છે, ભ્રષ્ટાચારનો ધુવાડો છે, 213 કરોડ રૂપિયાનો ધુવાડો જોવા મળી રહ્યો છે. તો આ તસવીરો ખજોદ ડમ્પિંગ સાઇટની છે અને જ્યાં આપ જોઈ શકો છો કે 213 કરોડ રૂપિયા ખર્ચાયા બાદ પણ સુરત મહાનગરપાલિકાના કોન્ટ્રાક્ટરે આ કચરાનો નિકાલ નથી કર્યો છે અને સાયન્ટિફિક રીતે કરવાનું હોય છે, પણ અહીંયા આગ લગાવીને નિકાલ કરવામાં આવી રહ્યો છે. અહીંના સુપરવાઇઝર છે, એની સાથે વાત કરીશું. તો એની સાથે આપણે વાત કરીએ તો એ તો વાત કરવા માટે હાલ તૈયાર નથી, આગળ જઈ રહ્યા છે. પણ અમે પૂછવા માંગતા હતા કે મીડિયાને અહીં રોકવાનો કોનો ઓર્ડર છે, પણ ઓફ કેમેરા એને જે તે સમયે કહ્યું હતું કે મીડિયાને રોકવાનો ઓર્ડર મહાનગરપાલિકાના અધિકારીઓનો છે, જે હેલ્થ વિભાગના અધિકારીઓ છે એમનો ઓર્ડર છે કે કોઈને પણ અંદર જવા દેવાનું નથી. તો આ તસવીરો આપ જોઈ શકો છો કે ભ્રષ્ટાચારનો ધુવાડો સ્પષ્ટપણે અહીં દેખાઈ રહ્યો છે. ગુજરાત તરફથી સુરતના નવા મ્યુનિસિપલ કમિશનરને ઘણા ફોન કરવામાં આવ્યા છે, અધિકારીઓને ફોન કરવામાં આવ્યા છે, પણ કોઈ પણ અધિકારી ફોન ઉપાડવા તૈયાર નથી. તો આ સુરત શહેરનો જે સ્વચ્છતામાં નંબર 1 કહેવાય છે, એ નંબર 1 શહેરમાં કચરાનો ભ્રષ્ટાચાર આપ સ્પષ્ટપણે જોઈ શકો છો. સંજય સિંહ રાઠોડ, ગુજરાત તક, સુરત.